અમારા ગામમાં અમારું ગામ ફૂલવાડી છે, ગડેશ્વર તાલુકામાં આવેલું છે. અમે ફૂલવાડી ગામના ભાઈઓ બહેનો છે. અમારે 5-7 વર્ષથી જે રોડ ઉપરથી ગામમાં રસ્તો આવે છે તે બી બન્યો નથી, અને વધતા અમારા ગામમાં પાણીની બી સમસ્યા છે. અમારા ગામમાં જ્યાં આંબાકોતર ફળિયું છે ત્યાં અમે આંબાકોતર ફળિયાની જ છું. અમારા ત્યાંથી છોકરાઓ 25-30 છોકરાઓ ભણવા માટે આવે છે, અને એ લોકોને ચોમાસામાં બહુ તકલીફ પડે છે. અમે જાણે પેલા ઢોર ઘેટા બકરા કમ ના હોય એવી રીતે અમારે ચાર પકડીને અમારે ત્યાં છોકરાઓને છોડવા માટે જવું પડે છે સ્કૂલે. વધતા કોઈ બીમાર પડે છે ત્યારે અમારે જોડી કરીને લઈ જવું પડે છે. ત્યાં ગાડી બાઇક જાય છે, પણ ચોમાસામાં કઈ બાઇક પણ થોડી જવાની છે, તો અમારે તો પગપાળા જ જવું પડે. કદાચ પગપાળા અમે જઈએ, કોઈ વધારે પડતું બીમાર હોય તો ત્યાં જ ખલાસ થઈ જાય. અમે તો કેટલી રજૂઆત કરી, કેટલી વાર અમારે ત્યાં જોવા આવ્યા. સરપંચ આવે છે, તલાટી આવે છે, ઘડી કોઈ કહે છે કે ટીડીઓ આવ્યા છે, કલેક્ટર આવ્યા, પ્રાંત આવ્યા. અમને તો કઈ ખબર જ નહીં પડતી. આવીને જોઈને જતા રહે છે કે થઈ જશે, તો એ ક્યારે થશે? અને પાણી તો ટાંકી બનાવીને મૂકી દીધી, નહીં ત્યાં નળ ગોઠવ્યા કે નહીં પાઇપલાઇન કરી. પાણી તો ત્યાં પડતું નથી, ફોટા પાડીને લઈ જાય, અને પેલા શું કહેવાય તે કોન્ટ્રાક્ટ આપ્યો હોય તે પૈસા લઈને જતા રહી. તો અમને તો તકલીફ જ હોય ને. કેટલા વર્ષોથી 20-25 વર્ષ તો કરતા તો વધી ગયા. અમે ત્યાં અમારો વસવાટ છે, તો ત્યાં અમને પગપાળા ચાલીને જવું પડે. તો રસ્તો તો કરી આપો કમસે કમ. અમે કેટલી વાર રજૂઆત કરીને થાકી ગયા. અને વધતા હમણાં જે આ ચૂંટણી આવે છે, અમે તો મત નાખવાના નથી. અમારા ગામમાં અમારા ફળિયામાં કોઈ જગ્યાએ અમારે કોઈ કામ થતું નથી, એટલે અમારે ત્યાં કોઈ પ્રવેશ જોઈએ ના. ભાજપ ના જોઈએ, કોંગ્રેસ ના જોઈએ, આમ આદમી પાર્ટી નહીં કે કોઈ જ નહીં. જ્યાં સુધી અમને નહીં અમારા ગામમાં, એટલે અમે કોઈને મત નહીં આપવાના. ખાલી નિશાની રાજકીય નેતા કેતો હોય ને કે બહુ વિકાસ કર્યું છે, આવી જજો ફૂલવાડી ગામમાં જોવા માટે. બરાબર, હું લઈ જઈશ, દરેક ફળિયામાં ફેરવીશ મેં. બરાબર. અને ખાસ કરીને આંબાકોતર ફળિયામાં આવજો, અને સ્કૂલ થી માંડીને ચાલતા પગપાળા જોવા માટે જ આવજો, પછી જ તમારી એન્ટ્રી. બરાબર, જ્યાં સુધી અમારા કામનો નિકાલ ના આવે ત્યાં સુધી તમારે કોઈ પ્રવેશ નહીં, અને અમે કોઈને વોટ પણ નહીં કરીએ. બરાબર, અને અમારા ત્યાં કોઈ વિકાસ થયો નથી કે કશું જ નહીં. પછી મત આપવાનો કોઈ મતલબ જ નહીં ને. અમે મત બી શું કરવા આપીએ? કામ અમારું થતું ના હોય તો અમે વોટિંગ કરીને શું કરીએ? બરાબર છે. હા, તમારા હાથમાં હવે પાણી નહીં આવે. ઘર નળ ને ઘર નળ જે કહે છે ને, કશું નહીં. જે પણ રાજકીય પક્ષનો નેતા કેતો હોય કે કોઈ પણ કેતું હોય, હર ઘર નળ હર ઘર જળ. ખાલી આવીને નળ પકડજો ફૂલવાડી ગામમાં, તો નળ આવશે હાથમાં, પણ પાણી નહીં આવે. બરાબર, એટલે અમે દરેક ને કહીએ છીએ, દરેક રાજકીય પક્ષ નેતા ચોખ્ખી વોર્નિંગ આપીએ છીએ, તમે જે કહો તે. બરાબર, ફૂલવાડી ગામમાં પ્રચાર કરવા માટે આવવું નહીં.